જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં છે ને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે રવિવાર ને આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને એમાં ધાર્મિક ભાઈ જો બેસી ગયા છે. આમાં ધાર્મિક ભાઈને ટ્યુશન જવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને બહાર વરસાદ આવે છે. તો ચાલો તમને વરસાદ પણ બતાવી દઉં કેટલો વરસાદ અત્યારે આવે છે. તો મમ્મી આપણે જમવાનું કાઢે છે. આપણે હવા બે થઈ ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે ને ધાર્મિક ભાઈએ ગાંઠિયા ફ્રેન્કી બનાવી જો. અને ગાંઠિયા વેરાસ કેટલા જો કંટાળી દીધી. લઈ તો બતાવી તો તારી ફ્રેન્કી, ગાંઠિયાની ફ્રેન્કી જ બતાવી જો. રોટલીની અંદર ગાંઠિયા નાખ્યા મને કે ગાંઠિયા ફ્રેન્કી બનાવી. અને શાક રોટલી ભાઈને આજ જમવું નથી. કેમ? આપણે માથાને ઘૂસ ને એવું કાઢીને અત્યારે અગાસી પર આવી જઈશ. કેમ કે સવારના માથું ધોયું હતું, માથું બાંધેલું જ હતું એમને. તો અત્યારે ઘૂસ કાઢીને ઘરે અગાસી પર વી આવીને તો સવારના પછી વિડીયો નથી બનાવ્યો. કેમ કે મેહુલ આજે રવિવાર હોય એટલે સૂતા હોય. તો જે અત્યારે સૂતા હતા તો હું અત્યારે અગાસી પર વી આવી. તો મેં કીધું અત્યારનું વાતાવરણ પણ ઠંડુ છે અને આજ તો સવારમાં વરસાદ પણ આવતો હતો એટલે અગાસી પર. અને અત્યારે જો કબૂતર સરસ મજાના કેવા ઉડે છે. તો ને જો નીચે બધા બેઠા છે. આમાં ધાર્મિકભાઈ પણ નીચે છે ને એ જો આપણા હનુમાનજી માતાનું મંદિર છે સરસ મજાનું. એમાં બાલુ અને વસંતબેન ને બધા નીચે બેઠા છે ને આમાં ધાર્મિકભાઈ આમ એક બાકડે બેઠા હશે. અને હું આવી ગઈ અગાસી પર. મેં ધાર્મિકને જોતી આવું ને અગાસી પર આટો મારતી આવું. અને અત્યારે મને આ કબૂતર ને બધું ઉડતું હોય ને તો મને જોવાની મજા આવે. તો ઘડીક વાર આપણે અગાસી પર આટો મારીએ તો ઠંડો પવન પણ છે તો આપણું માથું પણ સુકાઈ જાય ને ઘડીક વાર આપણે ફ્રેશ પણ થઈ જાય ને થોડુંક વોકિંગ પણ થઈ જાય. કેમ કે અમારા અગાસી છે ને બહુ મોટી છે, 8 મકાનની બિલ્ડિંગ છે. તો એનો અગાસી પણ મોટી જ હોય તો થોડુંક વોકિંગ પણ થઈ જાય. તો મેં કીધું આપણે ઘડીક વોકિંગ કરતા હોય ને વિડીયો પણ બનાવતા હોય. અને સાંજે કદાચ આપણે બહાર જઈશું, જોઈએ હજી નક્કી નથી. મેહુલ જાગે પછી ખબર પડે. કહેતા તક ક્યાંક બહાર જઈશું એમ, પણ હજી કંઈ જાગ્યા નથી. તો મેં કીધું જાગે ને પછી ખબર પડે બહાર જવાનું છે કે નથી જવાનું એમ. તો બહાર જાય હતા જ મેહુલને ગાડી પણ ફાવી ગઈ છે. તો જોવાનું છે કે મેહુલને ગાડી ફાવી ગઈ કે નથી ફાવી. આજે કહેતા હતા કે મેહુલ ગાડી ચલાવવાના છે. કેમ કે મેહુલ ઘણા દિવસથી ગાડી શીખવા જાય છે પણ ચલાવતા નથી. અમે હોય ને ત્યારે નથી ચલાવતા. તો આજે કીધું કે મેહુલ તમે જ ગાડી ચલાવજો. તો અમે બધા બેસીએ ગાડીમાં. તો એણે કીધું કે કાંઈ નહીં આજે તમે બધા આવો તો હું ગાડી ચલાવીશ એમ. તો જોઈએ આપણે મોટી ગાડી લઈને જઈશું તો મેહુલ ગાડી ચલાવશે ને અમે બધા પાછળ બેસીશું. તો આજે મેહુલ પહેલી વાર ગાડી ચલાવશે. આમ તો એ ચલાવે જ છે શીખવા જાય ત્યારે, પણ અમારી સાથે ગાડી અમે બેઠા હોય ગાડી નથી ચલાવી. તો આજે અમારે પણ જોવાનું છે કે મેહુલને ગાડી ફાવી ગઈ કે નહીં. કેમ કે મેહુલ કેટલા ટાઈમથી ગાડી શીખે છે. તો ચાલો મેહુલને આપણે થોડીક વાર પછી નીચે જઈશું ને મેહુલને જગાડીએ અને પછી બહાર જવાનું છે. બહાર જઈશું ને ત્યારે જો ઘરે જ તે આપણે રહીશું તો વેજ હાંડી બનાવવાનો વિચાર છે. કીધું હમણાં પનીરનું કે કોઈ પંજાબી શાક જ નથી બનાવ્યું. મેં તો વિચારું છું કે આજે છે ને વેજ હાંડી બનાવી નાખું. પણ મેહુલ બહાર લઈ જશે તો બહાર જમશું, નહીંતર પછી ઘરે આપણે વેજ હાંડી ને પરાઠા ને બધું બનાવી નાખશું. તો જોઈએ હવે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો જાણવા માટે. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બહાર જવાનું છે પણ આજ મેં વિચાર્યું છે કે ઘરેથી નાસ્તો બનાવીને લઈ જાય ને ત્યાં બહાર ફૂટપાથ ઉપર બેસીને જમશું. તો ત્યાં ખુલ્લા વાતાવરણમાં બેસીને જમવાની મજા આવે. તો જો ત્યાં પૌવા લઈ લીધા છે ને કેપ્સિકમ ને ફણસી ને એવું બધું નાખીને બનાવવાની છે ને હજી આ દાડમ ને બધું ખોલીને પછી નાખશું. તો આપણે ફટાફટ કાંદા પૌવા બનાવી નાખીએ ને પછી આપણે સાથે નાસ્તો લઈ જશું ને પછી આપણે ઘરેથી નીકળીએ. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આપણે સરસ મજાના કાંદા પૌવા બનાવી નાખ્યા. જો તમને પણ બતાવી દો આવા સરસ બનાવી નાખ્યા છે ને હમણાં આપણે ડબ્બામાં ભરી લેવાના છે. તો આપણે કાંદા પૌવાની તૈયારી થઈ ગઈ છે. તો આ ડબ્બામાં ભરીને પછી આપણે જઈએ. તો હાલો આપણે આ લઈને પછી નીકળીએ. ધાર્મિક ને મેહુલ ભાઈ નીચે જતા રહે તૈયાર થાય ને આપણે અત્યારે તૈયાર નીચે બેસી ગયા છે. જો આપણે નેન પોલિશ ને ઘડિયાળ ને બધું કરી નાખ્યું ને માથું પણ સરસ મજા વળી લીધું ને આજે મેં જૂની હેરસ્ટાઈલ લીધી છે. હું બહુ ટાઈમ પહેલાં હેરસ્ટાઈલ લીધી છૂટા વાળ રાખતી, પણ બહાર 2 વ્હીલમાં જવાનું હોય ને તો હું હેરસ્ટાઈલ છૂટા વાળ ન રાખું. કેમ કે વાળ બધા ગૂંચવા જાય ને બહુ ગુસ્સ થઈ જાય ને વાળ પછી ખરાબ થઈ જાય ને વાળ તૂટી જાય. એટલે વાળ છૂટા ન રાખું. પણ આજે મોટી ગાડી લઈને જવાનું છે તો મેં કીધું વાળ ખુલ્લા રાખું. મોટી ગાડીમાં કંઈ વાંધો ન આવે વાળ છૂટા હોય તો ત્યાં. કેમ કે એમાં તો પવન જ ન આવે, એસી ચાલુ હોય એટલે વાંધો ન આવે. અને આજે મેહુલ પહેલી વાર ગાડી ચલાવવાના છે ને મેહુલ અમે પાછળ બેસવાના છીએ. તો મેહુલ આમ તો ઘણા ટાઈમથી ગાડી શીખે છે પણ આજે અમને ફેમિલીને લઈને જાય છે. તો જોઈએ મેહુલને કેવી ગાડી આવડી છે. એમ ઘણા મેહુલને ફાવી ગઈ છે એમ કહે છે ગાડી. તો આજે આપણે મેહુલની સાથે જવાનું છે અને મેહુલ પહેલી વાર ગાડી ચલાવશે. અને અમારા ઓમભાઈ જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે ઓમભાઈ તૈયાર થઈને આવી ગયા છે. તો આપણે જઈએ તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. મેહુલ ગાડી ચલાવી આપણે જોવાનું છે. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાલુ અને વસંત બંને બધા બેઠા છે અને અહીંયા જો મેહુલે ગાડી બહાર કાઢી છે પાર્કિંગમાં. અને મારા ઓમભાઈ ઓલી સાઈડ ઊભા છે અને ધમુભાઈ અહીંયા બેઠા છે એના ફ્રેન્ડ સાથે. તો મેહુલે ગાડી વાળી છે જો ધીમે ધીમે. અને બાપુ બાજુમાં બેઠા છે અને મારા ઓમભાઈ થેલી લઈને ઊભા છે. જો આપણો નાસ્તો પણ તૈયાર છે.
તો મેહુલ શાયદ અહીંથી ગાડી ચલાવશે. ધાર્મિકભાઈ આવીને બેસી ગયા છે અને મેહુલ આજે મેઇન સીટે બેઠા છે અને ગાડી ચલાવવાનું સ્ટાર્ટ કર્યું છે. ભાઈ ગણપતિ દાદાની જય કરો. અહીંયા અમારા સિદ્ધરાજભાઈ બેઠા છે. તો આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને મારા ધમુભાઈ બહુ ખુશ છે. એના પપ્પા આજે ગાડી ચલાવે છે. ધમુભાઈ ને મજા આવી ગઈ છે. પપ્પા ગાડી ચલાવે છે ને તો ધમુભાઈ ખુશ ખુશ થઈ. મેહુલ ગાડી ચલાવે છે અને આપણે પહોંચી ગયા છીએ સિટીમાં. અને બાપુ બેઠા છે. અમારા ઓમભાઈ થોડુંક વાંચવાનું લઈને આવ્યા છે. તો એનું કામ કરે છે પણ દેખાતું નથી અત્યારે. મેહુલ ને પરફેક્ટ ગાડી ફાવી ગયો ભાઈ. આપણી ગાડી મસ્ત ચાલી જાય છે. સિટીમાં મેહુલ ગાડી ચલાવે છે તો પરફેક્ટ ગાડી ફાવી ગઈ છે. અને મારા ધમુભાઈ ખુશ નથી દેખાતા પણ. કેમ ધમુભાઈ? હા ધમુભાઈ થાકી ગયા છે. હવે તો ધાર્મિકભાઈ એક્ઝામ આવે છે. વાંચી વાંચીને થાકી ગયા છે. થોડુંક ટેન્શન છે એક્ઝામનું. ટેન્શન નથી ને બિચારાને એક્ઝામ આવે એટલે વાંચે છો તો આપણે પહોંચી ગયા છીએ સિટીમાં અને ઓમને મેહુલ ઉભા છે ને આપણે તો અહીં જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. તો આપણે અત્યારે અહીં પૌવાને એવું લઈ આવશે નાસ્તો અહીં કરવા બેસવાના છીએ. તો ચાલો બધા નાસ્તો કરવાના. ધાર્મિકભાઈ અને સિદ્ધરાજભાઈ ગાડી લઈને આવે છે. એ લોકો ગાડી લેવા ગયા છે અને અહીંયા આપણે બધા બેસવાના. તો અહીંયા પણ બધા બેઠા જ છે. તો બધા નાસ્તા પાણી કરવા અહીંયા જ બેસે. બધા ઘરેથી લઈને આવ્યા અને અહીંયા બેસીને પાથરીને પછી જમવા બેસી જાય. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. તો આપણે કાંદા તો બધા બેસીને આપણે નાસ્તા પાણી કરીએ છીએ. ધમુભાઈને બહુ ભૂખ લાગી તો ધમુભાઈ તો ચાલુ પણ કરી દીધું છે. હવે નાસ્તા પાણી કરીને ગાડીમાં ગોઠવાઈ ગયા છે. એમાં ધમુભાઈ જો અને મેહુલ બેસી ગયા છે સ્ટેરિંગ પર. જો મેહુલ અમારે કેટલી સ્પીડે ગાડી ચલાવે છે. એમાં દેખાય કેટલી સ્પીડે ગાડી ચલાવે છે. મેહુલ ગાડી ચલાવી રહ્યા છે. તો ટાળી શકાય એવા અંગત્વને દૂર કરવું. આપણે જાય છે અત્યારે ડુમ્મસ. ધમુભાઈ અમારા થાકી ગયા અને નીંદરમાં આવ્યા લાગે છે. હવે ચૂપચાપ થઈ ગયા છે અને આપણી ગાડી એક્સપ્રેસ ગાડી જાય છે અત્યારે આપણી. ચિંતા ન કરો કાકા, તમારા ઘૂંટણની સર્જરી નવી કોમ્પ્યુટર ટેકનોલોજીથી કરાવીશું. બહુ સ્પીડથી હાકે છે મેહુલ ગાડી. ઘૂંટણની સર્જરી સ્નાયુ કાપ્યા વગર થાય એવી ટેકનોલોજી. એટલે તેને ટુ વ્હીલર નહીં હેકી હોય કોઈ દી. આવી ગયા છીએ સ્પોર્ટની શોપિંગ કરવા માટે. જો અહીંયા સ્પોર્ટની વસ્તુ મળે છે. તમારા ઓમભાઈને અને ધાર્મિકભાઈને સ્પોર્ટની વસ્તુ જોઈ છે તો આપણે આવી ગયા છીએ સ્પોર્ટની વસ્તુ લેવા માટે, જોવા માટે. જોઈએ હવે શું લઈએ છીએ કે નથી લેતા એમ. ધાર્મિકભાઈ શોપિંગ કર્યા વગર આવી ગયા છે બહાર ને હવે આપણે જઈએ છીએ ગાડી પર. જો આપણી ગાડી અહીંયા પડી છે
તો હવે પાછા બેસી જશું ગાડીમાં અને હવે નીકળશું આપણે ઘરે. અને મેહુલ અમારે જો ડ્રાઇવિંગ થઈ ગયું છે એટલે સીધા જ તે મેઇન સીટે આવી જાય છે. મૂકી દો તો મસ્ત લાગે. આપણે આવી ગયા છે અહીં ફ્રેન્કી લેવા અને બેન ફ્રેન્કી બનાવે છે. જો અહીં ફ્રેન્કી આપણી બને છે, ફ્રેન્કી બનાવે છે. એમાં ધમુભાઈ ફ્રેન્કીની વાટે ઊભા છે અને ઓમભાઈ ગાડીમાં ફ્રેન્કીની વાટે બેઠા. આવી ગઈ છે ધાર્મિકભાઈની. એમાં ધાર્મિકભાઈ ફ્રેન્કી ખાવા માંડ્યા છે. કઈ છે આપણે ફ્રેન્કી લઈને ગાડીમાં આવી ગયા ને એમાં ધાર્મિકભાઈ જો ગાડીમાં બેસીને ફ્રેન્કી ખાવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાનો સોસ નાખીને ખટ્ટો મીઠો. તો ચાલો બધા ફ્રેન્કી ખાવા. કેમ ધમુભાઈ? આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા ઘરે ને માધમભાઈ જો. તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છે ને અત્યારે 11:30 થઈ ગયા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.